ભારતના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કંઈક અપીલ કરી રહ્યા છે દેશને. આપણી પણ ફરજ છે કે આપણે અપીલમાં ભેગું પડવું જોઈએ. એક પ્રકારની દેશભક્તિ છે. આપણા દેશના વિદેશી હુંડિયામણને બચાવવા અને આ રાષ્ટ્રને આત્મનિર્ભર કરવા માટે આપણી કેટલીક જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવા જોઈએ. બધાને 7 સંકલ્પ આપ્યા છે. આજે આપણે આખા સમાજને 3 સંકલ્પો આપીએ છીએ. એમાંથી સંતો આપણે પણ આ બધાએ અનુસરવાનું છે. આપણે અનુસરશું તો નીચેના આ બધા હરિભક્તો અનુસરશે. પહેલું જ, ખાદ્ય તેલમાં વપરાશમાં ઘટાડો કરીએ. ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરીએ. તમે કહો સ્વામી કેટલું ઘટાડવું? અમારે તો બધી સુખ સાહેબી છે, તમે 10 ડબ્બા પડ્યા છે, હું કરવા લોભ કરાવો છો? ના, ભલે 10 ડબ્બા પડ્યા હોય. આપણે હમણાં 1 મહિના માટે તળેલું બનાવવાનું નથી. આખા સમાજને આજ્ઞા છે. સમૈયામાં નહીં. સમૈયામાં એના બદલે તળેલું, પૂરીને બદલે રોટલી કરજો, ભાખરી કરજો, રોટલા કરજો, જે કરવું હોય. એટલું નહીં, ઘરમાં તો ક્યાંક એકાદશી છે, આજનો દાર છૂટ આપો ને, પૂરી બનાવી હોય તો રાજગરાના લોટની બનાવી નાખી હોય ભલે, બાકી ભાખરી બનાવજો. પણ હમણાં છે ને તેલ, ગાંઠિયા ને સેવ ને બીજું ત્રીજું બધું તળેલું હમણાં 1 મહિનો તો આપણે બંધ કરવું જ છે. એના બદલે ખમણ છે, ઢોકળા છે, મુઠિયા છે, તમને બધું નામ દેવાની જરૂર નથી, બધું તમને ખબર છે. તળેલું નહીં આપણે. ચાલશે? ચલો, કેટલા એગ્રી થાવ છો આની સાથે? સંતો શરૂઆત આપણાથી કરવાની, આપણે રસોડામાં ના આવવું જોઈએ. બસ મહિનો આપણે તળેલું નથી વાપરવું. બસ રસોઈમાં ખાદ્ય તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ 1 મહિના માટે બધાને. પછી જરૂર પડશે તો આગળ જોઈશું, સમજ્યા? પરંતુ અઠવાડિક સભામાં પણ નહીં, મંદિરમાં પણ, સમૈયા ઉત્સવમાં પણ તળેલી વાનગી બનાવવાની નથી. આનો ચુસ્તપણે અમલ કરવાનો છે. એગ્રી? બીજું, મુક્તો પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીએ અને જાહેર પરિવહનનો ઉપયોગ વધુમાં વધુ કરીએ. જો અહીં તો હવે અહીં આપણે બાજુમાં જ આપણે સ્ટેશન થઈ ગયેલું છે, મેટ્રો સ્ટેશન. એમાં આવીએ, એક ગાડીમાં 2 જણને 4 જણને નહીં આવવાનું, બધા ફૂલ ઠાંસીને બાપજી તે 4ની 3ની સીટમાં 4 બેહાડતા. પરંતુ ટૂંકમાં ગાડી પૂરેપૂરી ભરીને આવીએ. 2 જણે ગાડી લઈને નહીં આવવાનું. પાર્કિંગની જગ્યાએ બચે અને પેટ્રોલે બચે. વારા કાઢવાના કે આ સંકલ્પ સભામાં ચલો મારી ગાડી, બોલે આવતી સંકલ્પ સભામાં તો મારી ગાડી લઈશું. પણ આજુબાજુમાં રહેતા હોય એના લીધે આત્મીયતા થાય. કેટલા બધા ફાયદા છે. કરી શકીએ આવું? તમે ભાવિક મહારાજને ઘનશ્યામ મહારાજ 2 જુદી ગાડી લઈને આવ્યા છો. હવે આવતી વખતે જુદી ગાડી લઈને નહીં આવવાનું. આ તો દાખલો આપ્યો. પૂનમે તે જુદી ગાડી લઈને નહીં આવવાનું. હા પેલા તો કે ભગવાને અમને ઘણું આપ્યું છે ને, તોય નહીં. હા પેલા આપણે આજ્ઞામાં રહેતા થઈએ, ઘરના માણસોની આજ્ઞામાં રહેવાનું છે. તો આપણે દેશના વડાપ્રધાન કહેતા હોય તો આપણે થોડુંક માનવું જોઈએ. હા પેલા આપણા હિતમાં છે ને. ચલો, એગ્રી બધાએ? બસ નોકરી ધંધે જવું હોય તો તે બને ત્યાં સુધી બસમાં જતા શીખીએ. એસટી પેલી શું કહેવાય તમારી AMTS બસ છે, પેલી BRTS છે, મેટ્રોમાં જઈએ. કંઈક પણ 2-4 જણા વારા કાઢીને જોડે જોડે આડોશ પાડોશમાં નોકરી જણા 4 જણા જતા 4 ભેગા શેરિંગમાં જઈએ. આવું કંઈક બધું કરજો. અને એ જ રીતે મુક્તો મુસાફરી પણ જે કરવાની છે ન છૂટકે કરીએ. અમારે જો હમણાં સંતોને આફ્રિકા અને દુબઈ જવાનો પ્રોગ્રામ હતો. ટિકિટનું ચાલતી હતી 2 દિવસ પહેલાં વાત. કાલે સાંભળ્યું એટલે કીધું કે આપણે અનુસરવાનું. ચલો, ટ્રીપ કેન્સલ થાય એવી હતી, ટ્રીપ કેન્સલ કરી નાખી. સંતોનો આફ્રિકાનો અમારો પ્રોગ્રામ હતો, આફ્રિકા દુબઈનો. સેવો કે કાલ કેન્સલ કરી નાખ્યો, નથી જવું આપણે, ચાલશે, ફોનથી બતાવી દેજો. આપણે પણ ન છૂટકે હરવા ફરવા બીજું ત્રીજું થોડું કરકસર કરીએ. આપણે દેશને, રાષ્ટ્રને થોડું અનુસરીએ. આવી 3 આજ્ઞાઓ દરેકને કરવામાં આવે છે. બધા રાજી રહેજો, અનુસરજો. સહજાન સ્વામી મહારાજની જય.